કાંકરેજ તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી। કાંકરેજ તાલુકાના એક ગામની પરિણીત યુવતીને એ જ ગામના યુવતીના સગા પિતરાઈ ભાઈઓ નામે મુકેશ, અરવિંદ અને વિક્રમે યુવતીને લલચાવી, ફોસલાવી અન્યત્ર લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની સનસનીખેજ ઘટના સામે આવી। જેમાં ઘટનાની વિગત એવી છે કે કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતી અને ઓઢવા ગામે પરણેલ યુવતીને તેના જ સગા પિતરાઈ ભાઈઓ જેમાં મુકેશ, અરવિંદ, વિક્રમે થરા ગામે રહેતા છનાજી નામના ઈસસ સાથે મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર પરિચય કરાવી સુખ સંપન્ન હોય તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી। ત્યારે પોતાના સગા પિતરાઈ ભાઈઓની જાળમાં ફસાઈ લોભામણી પોતાની વાતોની લાલચમાં આવી। જેમાં યુવતીના સગા પિતરાઈઓ ભાઈઓ નામે મુકેશ, અરવિંદ, વિક્રમે પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ એ જ ગામની સીમમાં છનાજી સાથે ઇકો ગાડી લઈ ત્રણેય ભાઈઓ યુવતીના આધાર કાર્ડને એલસી લાવવા જણાવી લલચાવી, ફોસલાવી લગ્ન કરાવવાના ઈરાદે બોલાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી છનાજી સાથે ઇકો ગાડીમાં મોકલી પરિવારજનોને જણાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યું। વધુમાં જણાવ્યું કે તેને લઈને છનાજી અને તેના નરાધમ ત્રણ પિતરાઈ ભાઈઓ થરા અને ત્યારબાદ પાટણ લઈ જઈ છનાજી સાથે મૈત્રી કરાર કરાવી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ છનાજી યુવતી અમદાવાદ કોર્ટ મેરેજ કરવા સહી કરાવી હતી। ત્યારે પોતાના પરિવારજનોને બચાવવા માટે યુવતીએ તમામ કામો તેના પિતરાઈ ભાઈઓ અને છનાજીના દબાણ વશ થઈ કર્યાની કબૂલાત મીડિયા સમક્ષ કરી। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર। ઓકે મારી દીકરીને અમારા ગામના છોકરા છે ને એમને હરબારી ભગાડી દીધી, એમને ખોટો લાલચ આલીને મારી છોકરીને મેકલાવી દીધી। અને હું પણ દવાખાને દાખલ હતી, મને પણ કોઈ ખબર એમની હતી નહીં મારી દીકરીને। હું દવા લેવા ગયેલી હતી તો બસ આ છોકરીને એની એલસી, એનું આધાર કાર્ડ અને એક દોરો લઈને જઈ અને મોબાઈલ બધું લઈને જઈને આ છોકરીને કહે કે તારે દવા કરાવવા આવશે, આવી રીત કરીને ઘરેથી લઈ ગયા। અને પછી આ છોકરીને આવી ઘટના બની ગઈ અને હવે અમે આ ફરિયાદ કરી છે ફરિયાદ કરી અમે દિયોદર કરી, અહીંયા કરી, પણ અમારી સરકાર કોઈ રાડો ભળતું નથી। અને આ છોકરીનો મારે બળાત્કાર કર્યો છે એટલે એમાંથી સહન થતું નથી। સરકાર પણ કોઈ મારી માહિતી કોઈ લેતું નથી। સમગ્ર ઘટના શું બની છે આપની સાથે? સમગ્ર ઘટના એવી છે કે અમારા ગામના ત્રણ છોકરા છે, મુકેશ, અરવિંદ અને વિક્રમ, જે મારા બાના છોકરા થાય છે। તે લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં એક છોકરા સાથે વાત કરાવી જે થરાનો છે, છનાજી લેબાજી ઠાકોર। એની સાથે મને વાતો કરાવતા હતા અને એવું કહેતા હતા કે તારે મારા લગ્ન ઓઢવા ગામે કરેલા છે અને એ લોકોએ એવું કીધું કે ઓઢવા તારે કશું નથી ને તને થરા એક છોકરાથી વાત કરાવી, એના જોડે પૈસા છે અને બધું છે, એવી રીતના મને લાલચમાં લાવી અને આ લોકોએ મને ઓળખાણ કરાવી, વાતો કરાવી। એના પછી 2-3-4 મહિના પછી એ લોકોએ મને એવું કીધું કે તું આપણા ગામમાં આય, આપણે ગામમાં જવું છે। એટલે હું મારા ગામમાં ગઈ, મને કે તારે એલસી ને આધાર કાર્ડ લઈને આવજે। એટલે હું મારા એલસી અને આધાર કાર્ડ લઈને ગઈ। ત્યારે મેં અમારા ગામના જે ચરેડો છે ત્યાં જઈને જોયું તો એક ઇકો ગાડીમાં છનાજી અને મુકેશ, અરવિંદ અને વિક્રમ બેઠેલા હતા। પછી ત્યાં જઈ એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે અહીંયા કેમ બેઠા છો? તો એણે કીધું કે તને મુલાકાત કરાવી હતી છનાજી જોડે એટલે। તો મેં કીધું કે મારે તો ગામમાં જવું છે। તો પછી ત્યાં એ લોકોએ મને જબરજસ્તીથી મુકેશે, અરવિંદે અને વિક્રમે બળાત્કાર કર્યો અને પછી એ છનાજી સાથે મને ઇકોમાં મોકલી દીધી કે તું જા, અમે આવીએ પાછળથી। મેં ના પાડી કે મારે નથી જવું, તો એ લોકોએ મને બળજબરદસ્તી કરી અને મોકલી દીધી। પછી ત્યાંથી એ મને થરા લઈ ગયા, થરાથી પાટણ